છે મામા બોલ, હું તને સમય આપું છું. જસુભાઈ પ્રસંગ બાપુએ તો અદ્ભુત રીતે પ્રસંગ એમ કહેવાય કે આ લીધો, પણ આ ખુલાસો જે છે કંસને એમ કહે છે કૃષ્ણ બોલ મામા, તારી ઘડી પૂરી થાય છે પણ તારે કદાચ બોલવામાં સમય લાગે તો મારા આયુષ્યમાં તને 2 ઘડી આપું છું, પણ બોલ તારે જે કેવું હોય. જસુભાઈ કંસ જે 2-3 વાક્યો જ બોલ્યો છે કૃષ્ણ, પહેલું તો કૃષ્ણ એ કે તારે એમ કે હું કાયરતાથી ભાગ્યો એમ માનેસ તું? જો મોતથી ડરતો હો તો કીધું ને મારી બેનને મારી નાખી હોત મેં, પણ મારે જોવો છો મારો ભાણિયો 8મું સંતાન કેવું હશે, તારા દર્શન હાટું તો હટગાણો થયો. અને બીજું કૃષ્ણ વાક્ય ઈ તારે લખવાય ના લખી લેજે કે આજ મેં તારા દર્શન કર્યા, તારામાં મેં દુર્ભાવ નથી જોયો, તારામાં વસુદેવે ઈ છે હું ઈ છું. કૃષ્ણ કે પાકું. ત્રીજી વાત કૃષ્ણ સાંભળી લે, આજ હું ગૌરવ લઉં છું, કંસના પાણીએ આવાજ હોય ને. અને ચોથું અને છેલ્લું વાક્ય કૃષ્ણ સાંભળી લે, આની ઉપર બહુ ભરોસો ન કરતો. આંગળી સીધી કંસે કે જ્યારે તું આ મેદાનમાં આવ્યો ત્યારે કંસનો જય હો બધા કરતા હતા ને કે હા આ કેને ખબર નહોતી કે આવડા 11 વર્ષનો છોકરો કંસને મારી નાખશે અને પછાડશે એવું કોઈને કલ્પના નહોતી, એટલે બધાને મારો ડર હતો, એટલે મારો જય જયકાર કરતા હતા ને કે હા અત્યારે કોનો કરે તા કે કૃષ્ણનો જય હો, આને બદલતા વાર નથી લાગતી. આ લખી લે છે, આ કંસનું નિવેદન છે કે ઘડીક પહેલા મારો જે જય જયકાર કરતા હતા, હે કૃષ્ણ અત્યારે તારો જય જયકાર કરે છે, આનું ધ્યાન રાખજે. ઈ શબ્દ કૃષ્ણ જીવા ત્યાં સુધી એને ખટકતો રહ્યો હતો, કારણ કે યાદવોએ કોઈ દી જય જયકાર કૃષ્ણનો નહોતો કર્યો. મણીની ચોરી પણ નાખી, નાયતબારો પણ કાઢ્યો. આ કૃષ્ણ મૂળ મુદ્દો એ છે કે એ ભગવાન કૃષ્ણ જો આપણા ઘરે આવ્યો હોય તો હુકમ તો ભોળિયાનાથનો. એટલે મેં શરૂઆતમાં જ ભગવાન શંકરને યાદ કર્યા. મને ભોળાનાથ ગમે, બહુ ભોળો દેવ, ગમે આવે ને એને પહેલા ખાલી ન જાય. મૂળ શાંતિનો દેવ, ટ્રાફિક ન ગમે મૂળ, બીજું કઈ નહીં. એટલે જ કૈલાસમાં બેઠો, ખોટી ગળદી નહીં. જે આવ્યો ને માયક ને ભાઈ નીકળ ને હાલે દીધું જા હાલ. અને કેવો પાછો એ કેવો ભગવાન શિવ, તમને કહું રાક્ષસના પેટના ગયા એને વરદાન આપ્યા. બોલો, અહિંસાસુર મહિષાસુર શુંભ નિશુંભ ચંડ મૂંડ જે આવ્યા શું છે છોકરા આવતા કે ફલાણું જોવે અમર થવું, નીકળો દીધું જાઓ. અને પાછું ઘટના કેવી ઘટે, જેવા ભોળાનાથ વરદાન આપે એટલે ઓલા સીધા દેવતાઓ પાસે સ્વર્ગમાં વરદાન આપે ભોળોનાથ ને ઓળ્યું હોજે દેવતાઓ. ઇન્દ્રન બધા પાસે આવે ભોળાનાથ ભાઈ, બોલા ઘા બહુ કરે બાપુ, આડે થડી મારે થાય. ભોળાનાથ કે મેં જ વરદાન દીધું, હું આડે થડી ઘાત કરે. બોલો ભસ્માસુર આવ્યો, ભોળાનાથે વર્ષો સુધીની સમાધિ હજી ખોલી હતી. પહેલો જ દિવસ એક ગઠોણ પર ગણપતિ ને કાર્તિકે બેઠેલા, માં પાર્વતી બાજુ બેઠેલા, અને ઘરની બધી વાતો હાલતી હતી. ભોળાનાથે આખું ખોલીને કીધું કે કાં ઘરના કે માતાજી પાર્વતીને પૂછ્યું કાં બધું બરાબર? કે હું બરાબર હોય, તમે સમાધિને બેસી જાવ ને આ છોકરા મારે હાથ સવાલે એકલી. અને કાલે ગણપતિને એટલી શરદી થઈ ગયેલી, કોઈ રીતે નાકમાં હેડાઈ નીકળે નહીં, કારણ કે હોંઠ લાંબી હમણાં. એટલે આમ ફેમિલી પ્રોગ્રામ ચાલુ હતો. એમાં ઓલો ભસ્માસુર આવ્યો, એટલે ભોળાનાથે કીધું કે આ શું આવ્યો ભાઈ, અહીં ઘરના બેઠે ને ગપ દીને વૈયાવો. પાછું ભોળાનાથને હાકળ તો હતી નહીં, ડેલી જ નહોતી. ઓલો કે બાપુ હું તો વરદાન લેવા આવ્યો, પણ માગ ને એટલે તને વરદાન દો એટલે તું નીકળે ને. અમે ઘરના બેઠા હોય. નંદીને કીધું કે આમ આડો રહેતો હતો, ઓલા 2-3 ગણ હતા એ ઓલી કે સલુમ પીને બેસી ગયેલા, એને બોલાવ્યા ધ્રીંગીને ભીંગીને. એટલે તમે ક્યાં હતા? કે બાપુ અમે તો તમે ઘરના બેઠા હતા, અમે તો આઘાત બેઠા હોય ને એ ડુંગરાડા બેઠા હતા, સલમ હું પીતા, પણ આ તારો ડોહો પૂછાવ કે આવી ગયો ગપ. હું જોવે તારે વરદાન જોવે, માગી લે કે જેની માથે હાથ મૂકી ભસ્મ થઈ જાય. ભોળાનાથ કે આપ્યું, આપ્યા ભેગો સીધો ભોળાનાથ કરી થડ્યો તો ઉભો રહે છે. ભોળાનાથ કે ભાઈ એ બોલી નહોતી. બોલો કે હે નહીં બોલી નહોતી, હવે તું તો ઉભો રહે. ભોળાનાથે છોકરા બોકરા ફગાવી નાખ્યા ભાગ્યા. ભોળાનાથ એરુડા તો ક્યાંય વી ગયા, ગંગાજી તરત છટકી ગયા.
એ કે એમ કે મશીદ પાછા બેસી જાવ, હાથ માથે આવે તો પેલો વારો આપણો આવે. ઘડીક મૂકી દો સાહેબ, ભસ્માસુરની વાત ના અહીંયા બેસી જાવ, ના અહીંયા બેસી જાવ, એમ બેસી જાવ ને પૂર્ણ. મને માઇન્ડ વાતાર આવું થાય તો તમે ક્યાં ઓલું કરો? એરુડાય ક્યાંય વી ગયા, વાઘાંભર તો ક્યાંય પડી ગયું, મોટો બાપુ છૂટા પટે થોડ્યો જાય. હા, દિગંબર હો તો એસા હોય તેથી લખાવ. એ આગળ ભોળોનાથ ને વાહે ભસ્માસુર જીક બોલાવે જાય, ભોળાનાથ પાછા રાયડું નાખતા જાય, એ વિષ્ણુ દોડ વિષ્ણુ. વિષ્ણુ ભગવાન કે જાને આવી ગઈ ને આંગળી નકુસામાં, જે દુના હોય તે દુના તથાસ્તુ દીકરા થતા હતા. આય કાઢતો જોતા હો આતંકવાદીઓને પેટનો ને તથાસ્તુ કહી ગયો. ભગવાન શંકર કે જે થયું પણ તું દોડ એમ કરતા 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 આડો વડલો આવ્યો. એ વડલાના ઝાડ ઉપર ભગવાન શંકર ચડી ગયા. વિષ્ણુ ભગવાનને થયું કે હવે નહીં જાઉં ને તો મોટો બાપુ હલવા. પણ જો હું વિષ્ણુ બનીને જાય તોય ઓલો મારી ઉપર હાથ મૂકી દે તો હું ભસ્મ થઈ જાય. હવે કરવું શું? એટલે ડાયરેક્ટ પ્રોગ્રામ ગોઠવ્યો વિષ્ણુ ભગવાન. વિશ્વ મોહિનીનું રૂપ ધારણ કર્યું. નારાયણ પોતે નારાયણી બન્યો હોય એમાં હું ખામી? ઐશ્વર્યા રાયનું પાંચ્યું ન હોય. અરે પણ બાબુ આમ રજૂ થાય છે ને આવે છે, કાંઈ નહીં, ડાયરેક્ટ ભસ્મસુરની હામાં પ્રગટ અને સીધા વિષ્ણુ ભગવાન નાસવા જ મળ્યા. થા દઈ તકડ દે દિન દિન ધા ધા. ભોળોનાથ ગોથું ખાઈ ગયું. એ તો જોતા હતા, ભોળાનાથ નો ઓળખી ગયા. એવું લખ્યું નથી એમાં, શાસ્ત્રની કથા, મારે ખીચાન નથી. પણ ભગવાન શંકર ઓળખ્યા નહોતા એ વાત ફાઇનલ છે, કારણ કે આમાં હનુમાનજીનું પ્રાગટ્ય થયેલું છે. એ કથામાં નથી જવું, પણ ભગવાન ભોળોનાથ ગોથું ખાઈ જાય કે આ બાએ કોણ આવી ગઈ વૈષ્ણુ? આ ભસ્માસુર નો તો આને કૈલાસ ભેગી કરે. એટલો મોટો બાપુ ફસાણો. અને જેવા વિષ્ણુ નાચે ઓલો, કારણ કે ભગવાન શંકરે નૃત્યનો કોઈ દાતા હોય તો એ ભગવાન શંકર છે, એટલે નટરાજ કહેવાનો. અને કોઈ સામે નૃત્ય કરતું હોય અને જે નૃત્યનો દાતા હોય જો દાદ ન આપે તો એ શંકર નો કહેવાય. બાપુ વડલામાંથી એને જમાવ્યું. એ નટરાજ ધા ઓલો ભસ્માસુર ભોળાનાથને ભૂલી ગયો. એ વીડિયો નાચતા નાચતા વિષ્ણુ ભગવાન આમ કે ક્યાં નહીં છો? વિષ્ણુ ભગવાન કે આઈ નહીં છો કે પણ કારે મળ્યા નહીં, કારે તમે આ બાજુ આવ્યા ન હોવ ને. નાસ્તા નાસ્તા ભગવાન વિષ્ણુએ ભસ્માસુરને કીધું તારે લગ્ન કરવા? વિષ્ણુ ભસ્માસુર કે પૂછાતું જ નથી તમારે એવું. અને ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું કે હે ભસ્માસુર, તારે જો મારી સાથે લગ્ન કરવા હોય તો એક શરત, જેમ હું નાચું એમ તું નાચ. ભસ્માસુર કે નાચી બતાવો. જેમ જેમ વિષ્ણુ નાચવા મળ્યા એમ એમ હામો ભસ્માસુર મળ્યો નાચવા. ભગવાન વિષ્ણુએ કીધું કે હું નાચું એમ નાચતો હું તારી સાથે લગ્ન કરું. અને નાચતા નાચતા એમ કહેવાય કે ભગવાન વિષ્ણુએ એનો એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો. સામે ભસ્માસુર જાય એનો એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો ને બળીને ભસ્મ થઈ ગયો. તા તો ભોળોનાથ વળવાય પકડીને વિષ્ણુનું બાવડું પકડીને કે ક્યાં નહીં છો? ભોળોનાથ કે આંખ તો ખોલે, મારા બાપ આંખ તો ખોલે. ભોળાનાથ કે તારા આવા નવા ધંધા નહીં, નકુસા માંગલેતી ડોઈ હલવાઈ દા. આવો આશુતોષ મહાદેવ. એટલે શ્રાવણ મહિનો બહુ ગમે. શ્રાવણ મહિનો આખો એનો ને એમાંય પાછો ભગવાન કૃષ્ણ જન્મ એમાં શ્રાવણ વદ આઠમની રાતે. એટલે ભગવાન આપણને આજે કોઈ એમ કહેતા ભગવાન મળી જાય તો એનો અર્થ શું? તો મને એટલી જ ખબર પડે કે આપણે કલ્પના ન હોય કે આવી વ્યક્તિ આપણે બનશું ને એવી વ્યક્તિ તમે બની જાઓ ત્યારે માનજો કે તમને ભગવાન મળ્યો. અને આવા સારા કાર્યો કરવાથી શું ભગવાન મળે તો શું લાભ થાય? તો બે લાભ થાય. એક તો તમારી બુદ્ધિમાં વધારો થાય, સારા મિત્રો મળે. બે મિત્ર સારા મળી જાય ત્યારે માન લેવાનો 4 હાથ વાળો વિષ્ણુ તમને મળી ગયો. બાકી કઈ નરસિંહ મહેતા પાસે આવ્યો તો એ નરસિંહ મહેતા બનીને જ આવ્યો, વિષ્ણુથી આવ્યો જ નહોતો. એને ઓળખવો અઘરો પડે. અને એવું આવ્યો હોય તો આપણે ઉભાઈ ન રહીએ. માતાજીના ગરબા ગવાયા, બેનું ગરબા ગાય, સામે ડુંગરેલી ઉતર્યો વાઘરે રે દેવી અંબી ગવાય. બાકી વાઘ ઉતરે તો ગરબો ન આવે, ગરબી આવે. હમણાં અહીંથી લગ્ન ગીતો એટલા ગવાણ, બહેનોને બહુ લગ્ન ગીતનું તો બહુ હોય.
અને એમાંય મારી માવું છે હમણાં ભાઈ હાવ ફેશનના ગીત લઈ આવ્યું. ઓહો, આપણને એમ થાય કે આ ગીત સાંભળવા કરતા ગલોપ ઉતરીને હુલરમાં આંગળી ભરાવી દઈ. હમણાં જ ભાઈ મેં ગીત સાંભળ્યું, પછી આમ બેઠી હોય. ફૂલનો તે ગજારો ને ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. તા તો હામા પક્ષ વાળા એમાં લીધું પાડે. ફૂલનો તે ગજારો ને એમાં છે ગોટો, મારા બેનને ખબર નહોતી એના બાપ કરતા મોટો. આ ગીત નો કહેવાય, કઠણાયું કહેવાય. ગીત આવી ભાઈ પણ ગાયા. એ જૂના ગીત. આ નવા ગીત તો જેમ આમ દીકરીઓ ગોય, હું ટીકા નથી કરતો, જો કે નહીં ગાવાનો ટાઈમ નથી, આપણે ગાવા વાળા જ લાવી નાખી છે. મૂછું વાળાએ શરૂ કર્યું, જો બેનું હાવ બેન કર્યું ગીત ગાવા. જેના લગ્ન હોય ને વાજા લઈને બેહાડી દઈએ. પણ જૂના ગીત જેમ યજ્ઞમાં શ્લોકની જેટલી જરૂર પડે એટલી જ લગ્નમાં જૂના ગીતની જરૂર પડે. બાકી તો ભાત કૂતરા વીખી નાખે એમ લગ્ન ગીત વીખી નાખ્યા. વિટામિન વગીને હાવ જૂઠ બોલે મંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવ ને મારા બાપનું શું જાય. આ ગીત છે કે ઉપાડો છે હાવ. નકર જો ભાઈની ઘેરે દીકરાનો જન્મ થાય એટલે ફઈ રમાડવા આવે. એ ભાઈના દીકરાને ફઈ આમ રમાડતા રમાડતા ગાલે બચ્ચી ભરીને એમ કીધે કે આનો વ્યવહાર હું ન કરાવું ને તેની ફઈ નહીં ફૂઈ. હા, પછી એ ફૂઈ જ એનું વ્યવહાર કરાવે ને સાહેબ. એ છોકરો મોટો થાય, એ જાન જેથી પરણીને પાછી ફરે ત્યારે વરનો બાપ આમ ગાડામાં નજર કરે એટલે ફઈ ન ભાળે. એટલે વરની માને બોલે કે અહીંયા આવી તો મોંઘી, નામ તો ન લે. એટલું બધું ન કરવું પડે, ખાલી એમ આખામાં ઈશારો પડી જાય એટલે શું છે ફૂઈ ક્યાં. બીજા ગાડામ કન્યા પાસે બેહાડો વરના ગાડામ. ઓલા વરની મામ ગોતી ગોતી આમ ભાઈને ભાળે, અરે તમે અહીંયા ક્યાં બેસી ગયા, હાલો. અને વધારાની જે ગાડામાં બેઠી ઊભી થા, ફઈ બેહવા દે. એ કન્યા પાસે વળી ફઈ ખાંભી ખોડાય એમ ખોડાઈ જાય. અને વળી આમ ગાલ ઉપર આંગળી મૂકીને કન્યા પાસે બેઠા બેઠા ગીત ઉપાડતા. ઈશ્વર પાર્વતીએ રમત્યું માંડી રે તમારી હારે, હું નહીં બોલું. આ એક ગીતે ઘર આવી જાય તો ઓલી કન્યા સાંભળી જાય. તો એ અહીંયા બેઠી બેઠી એમ કે હું જાતા વેત નોખી નો થાવ તો રે તમારી હારે, હું નહીં બોલ. હકીકત અત્યારે મેં આ લગ્નની વાત આવે એટલે ભેળાભેળ કીધું. અત્યારે સમય સારો છે, જોઈને સંબંધ થાય. લ્યો પેલા એ નહોતું, વડીલો સંબંધ કરતા ફાઇનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. અત્યારે તો જોઈન્ટ સંબંધ થાય, ત્યારે છોકરા છોકરી મળે. અત્યારે તો નેટ ઉપર હા ફોટા મોકલી દે, અમે તમને જોયા, તમે અમને જોયા, તમે તમારા બાને પૂછી લેજો, અમે અમારા બાપાને પૂછી લો. એટલે પણ તમારા બેના સંબંધ કરવા એમાં બાપા છે હું કામ પૂછો. એક જણે નેટ ઉપર સંબંધ કરી લીધો, ફાઇનલ થઈ ગયું. રૂબરૂ મળ્યા ત્યારે ખબર પડી 45 વર્ષના બેન નીકળ્યા. જૂના ફોટા ઉપર આવતું હતું બધું. હલવાઈ જા હો, એની કરતા વડીલો સંબંધ કરે બરાબર છે. એટલે જોઈ હકીકત હતો પેલા. હજી આપણા અમુક વરણમાં ક્યાં ભાઈ જે જોવાનો વડીલો સંબંધ કરે ફાઇનલ. પણ એનું એક કહું,
કે વડીલોએ જે સંબંધ કર્યા એનો અત્યાર સુધીની એક ગેરંટી છે કે એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો. જોઈને હોરીએ જાત લાજાળા લોપે નહીં, પછી પડી પટોળે ભાતી ફાટે પણ પીટે નહીં. અને આ જોઈને કર્યા એમાં ઘણા, કારણ કે હામાં બે છેતર્યા. છોકરાને જોવા આવ્યા ત્યારે કોકના બંગલા દેખાડ્યા અને એમાં ભાગ્યો હોય આ ભાઈનો બંગલો છે, નીચે ભાઈ રહે છે ને ઉપલો માળ ખાલી છે. અને સામે કન્યાને જોવા જાવ તો અત્યારે બ્યુટી પાર્લર શરૂ થયા. જેથી જોવા જાય તેથી વાટા પ્લાસ્ટર કરાવીને બેઠા ઐશ્વર્યા રાય જેવા કરી. 15 થી પછી ગલેટ ઉખડે ત્યારે ખબર પડે હિતળામાં આવ્યા ડોહા કરું. હમણાં જસુભાઈ આપણા ઓલા ગોવિંદ ભગત છે ને એના ફામે એમ બેઠા હતા. એટલે લાઠીનાથ છે, નામ નહીં આપવું, એને બધા ઓળખે. એ મોટી ઉંમરના છે, 65-70 વર્ષની ઉંમર. એને ડાયમંડનું એનું મોટું કામ હીરામ. એ એટલે એમ જમતા થાય મારે સામું જોઈને દાંત કાઢે. કાકા કેમ દાંત કાઢો? મને કે કોઈને ક્યાં નહીં તો કહું. હું કહું કોઈને નહીં કહું માઇક સિવાય. ઓલે કે ભાઈ તું ઓલું ઘૂંઘટનું કે ને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી. મેં કીધું હા. મને કે આપણે બધા એ માયલા. મેં કીધું હા. મને કે ભાઈ મારા 45 વર્ષ પહેલા લગ્ન થયેલા માયા ભાઈ. તેથી મને કે અમારા ગામમાં પાન મળતા લાઠીના. મને કે હું 2 પાન લેતો જ, એક એની હાટું ને એક મારી હાટું. પછી ભાઈ ન્યા જઈને ઘૂંઘટ ખોલ્યો, પછી 2 પાન હું ખાઈ ગયો. પછી એમ થયું કે આને હું હવે પાન આપે, આ પાન ખાય તો મીંદડી ઊંધડીઓ મારી નીકળે એવું લાગશે. એને બદલે અત્યારે ભગવાનની દયા બધા છોકરી છોકરા મળે છે. ગામડામાં શરૂ થઈ ગયું. અને એમાં ભાઈ ગામડામાં છોકરી છોકરા મળે ને રૂમમાં આમ બેઠા હોય ને એ જોવા જેવું બહુ હોય. બોલે બોલે નહીં બિચારા, કાંઈ ભોળુડા હોય. હા દીકરી તો હાવ ભોળોડી હોય ગામડાને. આપ એ રૂમમાં બેઠા ને તમે ત્રાહી નજરે જોઈજો, બહુ મજા આવશે. બોલે હામ જોયા કરે. હા મેં એમ જ હોય. ગામડામાં તો એક જોડો છોકરો જોવા ગયો ને એટલે વડીલોએ કીધું જો દીકરી રૂમમાં બેઠી બેઠા જાઓ વાતચીત કરી લ્યો. જેવી દીકરી આમ રૂમમાં બેઠેલી ત્યાં છોકરો અંદર ગયો તો દીકરી ઊભી થઈને કે આવો ભાઈ આવો. ઓલો 10 રૂપિયા દેતા હાલે બેન વીર પહલી ના નો ફાવે ધંધો ન કરો. અમુક તો ગજબ હોય. ઓલા છોકરી છોકરા 2 રૂમમાં બેઠેલા એટલે છોકરાને થયું કે પ્રશ્નો પૂછું એમ. ઓલી દીકરી હાવ ભોળુડી પારેવડી અને આ થોડોક કવાજી. પૂછ્યું એમ કે તમારી ઉંમર કેટલી એમ. દીકરીને પૂછ્યું. દીકરી બિચારી હાવ ભોળુડી. પાછું કીધું કે તમને કહું છું તમારી આમ ઉંમર કેટલી. એ મારા બાન પૂછ્યું પણ આપણે ઘડી બેહવાનું કીધું હોય તો બધું પૂછે આપણને. બોલો કે હવે આની ઉંમર જાણવી કેમ એમ. એટલે પાછો છોકરાને એમ થયું કે કેટલું ભણ્યા એ પૂછું પછી એમાં 5 વર્ષ નાખી દો એટલે ઉંમરની આજુબાજુ આવી જાય. એટલે પાછો ઓલા છોકરાએ પૂછ્યું કે તમે ભણ્યા કેટલું, તમારો અભ્યાસ કેટલો. એ મારા બાન નું પૂછાય. બરાબર એ બાન પૂછવા. છોકરાને થયું છેલ્લી વાર પૂછી લઉં નહીતર આવજે કાગડા કઢી પીવા. એટલે છોકરાએ પાછું હિંમત કરીને પૂછ્યું કે તમને સાડી ગમે કે ડ્રેસ ગમે. એ મારા બાન પૂછ્યું પણ તા તો ઓલો ઊભો થઈ ગયો. એ કે ભાણી જય શ્રી કૃષ્ણ. તમારે મને ભાણી થોડું કહેવાય તો કે તારી બાન પૂછીએ. હવે જસુભાઈ ખરેખર આમ એટલા બેઠા ને એમાં જૂના કોઈ મારા ભાઈ બંધ હોય ને તો પૂંજા ભાઈ તો સીધા થઈ ગયા.
હું એને ફિયાટ હાંકતો. આવજે કાગડા કઢી પીવા કરીને હું નીકળી ગયો. નકર એ જૂના મંડળમાં હું ખરો કેટલા વર્ષ થયા. મારે જેવું ડ્રાઇવિંગ કોઈનું નહીં તે દી તે ઓલી હાથ ગેરવાળે કેમ ફિયાટ એક જી તો હારી પાછી બહુ ફાકી. મૂળ વાત જોઈને સંબંધ થાય. ભગવાન કૃષ્ણ આ એની કૃપા છે. તમે જેને માનતા હોય એની કૃપાથી એટલો જ ફાયદો થાય, બુદ્ધિમાં વધારો થાય અને સારું સર્કલ મળે. અને જ્યારે કોઈ સંતોએ ભજન ગાય તો એટલું જ કીધું કે અમારી બુદ્ધિ હારી કરજો. અને હકીકત તો એ છે કે આ દુઃખ નામની પ્રોડક્ટ ભગવાનના ઘીરે છે જ નહીં, કોઈ દુઃખ આપતો જ નથી. પણ જેમ જેમ સુખ ગોતવા જાય ને એમ દુઃખ ઊભું થતું નથી. જેમ જેમ તમે સુખ ગોતવા જાઓ એમ એમ રસ્તામાં દુઃખ આવતું જાય. પણ દુઃખી જ ન થવું હોય તો એક જ ટૂંકો રસ્તો, બીજાની પ્રગતિ જોઈને જે માણસ રાજી થતો છે જિંદગીમાં કોઈથી દુઃખી નહીં થાય છે. આ દુઃખ તો એટલું જ ને, કોઈ સારી ગાડી લઈને આપણે બેઠા બેઠા સાયકલોના પેન્ડલ મારતા વાંધા એ જ ને. ઘણા આપણે ગામડામાં બને ને કોઈ ફોર વ્હીલ લીધી તો આપણને કેવું એ લાવ્યું, આપણે કે આ મંડળી ઉપાડી છે કોણ, કારણ કે એને મંડળીઓના બૂસ જ મેર્યા હોય ક્યાં સુધી. જે સારું બીજાનું જોઈ શકે એ માણસ કોઈથી દુઃખી ન થઈ શકે. અને આ મેં કીધું એમ આ બાળકો અત્યારે આ કઈ જેવી તેવી બુદ્ધિ લઈને આવ્યા. આ મોબાઈલ આપણે ગમે એટલે ભલે આપણે ભણ્યા હોય કે ન ભણે, ખરીદીએ આપણે પણ મેળવી તો ઈ જ દે. જો તો બેટા રિંગટોન કરી દે તો સરખો, એટલે વળી બાનો ફોન આવે ત્યારે નોખી રિંગ વાગે એટલે આપણને ખિસ્સામાં મળે ધણ્યા નથી થવા કે આવ્યો ફોન હવે. અરે ભાઈ અત્યારે તો તમને બીજી વાત કહું, આ મોબાઈલ આવી ગયા ને હવે છોકરી છોકરાનો સંબંધ થાય ને ઘરેણા તો પછી નાખે, પણ હામાં મોબાઈલના બટકા લઈ લે, સંબંધ થાય ભેગા. પછી વાળું કર્યા પછી બીજો કઈ ધંધો જ નહીં, હામાં મેસેજ માર્યા કરે. આપણે એમ થાય ભાઈ હુઈ ગયો, હુઈ ન જોઈ ગોદડા હોપટ મેસેજ જતા હો. હમણાં એક છોકરાએ મેસેજ મોકલ્યો, દીકરીનો સંબંધ જ કરેલો છોકરીનો, અને એને મેસેજ જવા દીધો કે સૂતી હો તો સપના મોકલજે, હસતી હો તો હસી મોકલજે, રડતી હો તો આંસુ મોકલજે, જાગતી હો તો શમણા મોકલજે. ઓલી દીકરીએ મેસેજ વાંચ્યો, દીકરીને શું કે ઘુઘેશ મરવાનો થયો. હા, પણ દીકરીએ હામો જવાબ મોકલ્યો, ટકો તોડી નાખ્યો. ટૂંકું જ લખ્યું, વાસણ ધોઉં છું એઠવાડો મોકલું. ઓલે મોબાઈલ ગટરમાં નાખી દીધો કે આથી મેસેજ કરી મેસેજ ના પેટ ન હોય. મારા મને મોબાઈલ દુખી કર્યા છે. જરૂર વગરનું જે માણસ ખરીદવા મળે ને ત્યારે એક સમય એવો આવે જરૂરિયાત હોય વેચવું પડે. નથી ત્યારે થોરની વાડે ઉભો ત્યાં ફોન નથી કરતો હોય, હાલો હું બોલું, ત્યાં કોકે ઉપાડ્યો લે કે તમે ઉપાડ્યો ના થા ભાઈ નું ઘૂઘુ, હા વ્યવહાર કર્યું ઈ તાતોળીની માં છોકરી લે બેટા ઘૂઘેશ નો ફોન છે. તાતોળી ઓલી આડી વઈ જાય, હા બોલો મારા બા હતા ક્યાં, તો કે ક્યાં છો, વાડીએ સી મારા બા નું કે કેમ ગોદડા ધોવા આવ્યા હતા. તો હું કામ ફોન કરો ગોદડા ધોને ત્યાં ગયા તાર બાપા હાઠ્યું ક્યાં ગયા. અને પાછું બધું ગોઠવાનું કેવું જુઓ, ખેતર ખેડી આવે ભાઈ બરોબર, એની અંદર કઈ કચરો પડ્યો વીણી આવે ભાઈ, પાછો લાઠી આવે ભાઈ, અંદર કપાસિયા સોંપી આવે ભાઈ, એની અંદર બેલી હાકી આવે ભાઈ, પાછું નીંદણ કરી આવે ભાઈ, પછી કપાસમાં દવા છાંટી આવે ભાઈ, એ કપાસ વીણી આવે ભાઈ, એ કપાસ વીણી આવે ભાઈ, પાછું એને વેચી આવે ભાઈ, કપાસ વેચી આવે ભાઈ, પછી બધા રૂપિયા વાપરી નાખે ભાઈ, અને પાછો હાઠિયું ખેહી આવે ભાઈ ને બાળી દે ભાઈ.
હરો હર વયું જાય. બોલો લ્યો, આ કેવું ભગવાન બધું ગોઠ્યું છે. એટલે બાળકોમાં એટલી બુદ્ધિ છે. અમે હમણાં હું કીર્તિદાનભાઈ જગ્યાએ પ્રોગ્રામમાં ગયા,